નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું એક મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંતનું નામ છે સંત એકનાથ। તો આ સંત એકનાથના મનમાં એકવાર એવો વિચાર આવ્યો કે પોતે ત્રિવેણીમાં સ્નાન કરી અને પછી ત્રિવેણીનું પાણી રામેશ્વરને ચડાવે તો કેવું સારું એમ સમજી વિચારી અને આ વાત બીજા સંતો સમક્ષ રજૂ કરી। તો સંતોએ આ રીતે આ નિર્ણયને મંજૂરી આપી અને બધા સંત સાથે ગયા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા પ્રયાગરાજ ગયા અને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું। પછી પોતપોતાના કાવડમાં પાણી ભરી અને રામેશ્વરને ચડાવવા માટે લઈ અને રસ્તામાં જઈ રહ્યા હતા। તો રસ્તામાં એક ગધેડો પાણી વગર તડપતો હતો, એને ખૂબ તરસ લાગી હતી। તો બધા સંતોએ આ દ્રશ્ય જોયું અને દરેકે વિચાર્યું કે આપણે તો આ પાણી રામેશ્વરને ચડાવવા માટે લીધું છે, તો નકામી અહીં આ ગધેડા પાછળ વેડફી નાખવું। પણ બસ સંત એકનાથથી આ દ્રશ્ય જોવાયું નહીં અને પોતાના કાવડનું પાણી ગધેડાને પીવડાવી દીધું। તો ગધેડો પાણી મળતાની સાથે જ થોડી વારમાં ઘાસ ચરવા લાગ્યો ઊભો થઈને। તો બીજા સંતોએ સંત એકનાથને કહ્યું કે આપણે આ પાણી રામેશ્વરને તો ચડાવવા માટે લઈ જઈ રહ્યા હતા અને તમે તમારું પાણી વેડફી અને આ ગધેડાને પીવડાવી દીધું। તો સંત એકનાથે જવાબ આપ્યો શાંતિથી કે અત્યારે પાણીની વધારે જરૂર હતી આ ગધેડાને, તો બસ એના કામમાં હું આવ્યો અને એનો જીવ બચ્યો। તો કદાચ ભગવાન આ વાત જાણી અને પ્રસન્ન થાય કે નિરાશ, એનો મને કંઈ વાંધો નથી, પણ મેં કોઈનો જીવ બચાવ્યો એ મને યોગ્ય લાગ્યું કે પહેલાં જેને જરૂર હતી એને આપણી પાસે જે કંઈ હોય તે આપણે આપી શકીએ તો વધારે સારું ગણાય। અને આ જોઈને ભગવાન રામેશ્વર પણ સંત પર પ્રસન્ન થઈ ગયા। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે ઘણીવાર આપણે એમ જ કરતા હોઈએ કે ભગવાનના મંદિર દર્શન કરવા જવું અને ભગવાનની ભક્તિમાં લીન થવું, પણ ઘણીવાર આપણી આજુબાજુ પણ કોઈની મદદની જરૂર હોય તોય આપણે સામું જોતા નથી। પણ જો કોઈની મદદની જરૂર હોય અને એ સમયે આપણે એની મદદ કરી શકીએ તો ભગવાનના મંદિરમાં ભક્તિમાં લીન થવાની આપણી જરૂર નથી। ભગવાન આપણી પર પ્રસન્ન જ રહેવાના આપણા કામથી। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।